ત્રિકોણમિતિનો ઉપયોગ ઉદાહરણ 3 1.5 મીટર ઊંચાઈવાળી એટલે કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 અંશ છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે તે આપણે શોધવાનું છે. શું કીધું છે કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક. તો નિરીક્ષકની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. એક ચીમનીથી આપણે ધારીએ કે આ શું છે? એક ચીમની છે, બરાબર ને? તો ચીમનીથી 28.5 મીટર દૂર. કેટલું? તો ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. તેની આંખથી એટલે કે જે નિરીક્ષક છે તેની આંખથી એટલે એટલી ઊંચાઈથી, તો શું કીધું છે કે તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ, ચીમનીની ટોચ જે છે તો એનું ઉત્સેદ કોણનું માપ 45 અંશ છે. એટલે આંખથી, પગથી નહીં, આંખથી, બરાબર ને? તો 45 અંશ. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? તો ચીમનીની કુલ ઊંચાઈ છે એમાં આપણે જોયું કે અહીં શું છે, તો આપણે એ બી ચીમની ધારીશું. બીસી જે છે, સી થી બી અથવા બીસી, તો સીબી એ જે છે ચીમનીના તળિયેથી શું છે, નિરીક્ષકનું અંતર છે. નિરીક્ષકની ઊંચાઈ કેટલી છે? તો 1.5 છે. તો અહીંથી પણ આપણે એક સમાંતર લઈ લઈશું તો આપણને શું મળશે? ડી મળશે. તો હવે જોઈ શકાય છે કે બીસી અને ડી બંને સરખા છે, જે 28.5 છે. નિરીક્ષકના આંખથી ટોચનું ઉત્સેદ કોણનું માપ કેટલું મળે છે? 45. તો પહેલાં આપણે જે ચીમની છે એ બી છે, પણ અહીંયા આપણે શું લઈશું કે એ શોધીશું, બરાબર? તો નિરીક્ષકની ઊંચાઈ કેટલી છે? તો કે 1.5 એટલે કે સીડી બરાબર 1.5. જે સીડીનું માપ કોને જેટલું છે? બી જેટલું જ છે. તો સીડી બરાબર બી બરાબર કેટલું છે? 1.5. હવે આપણી પાસે જોઈ શકાય કે એ બી એટલે શું? તો કે એ વત્તા બીઈ, એ વત્તા બીઈ. તો એ વત્તા બીઈ, બીનું માપ કેટલું મળ્યું? તો કે 1.5, બરાબર ને? જે સીડી હતું એ જ બી હતું. કેટલું હતું? 1.5. અને આપણે ડી થી જે શું છે માપ? તો કે સીઈ છે, બરાબર? ડીઈ જે સીબી જેટલું જ છે, જે 28.5 મીટર છે. ડીઈ બરાબર સીબી બરાબર કેટલું છે? 28.5. તો નિરીક્ષક ચીમનીથી 28.5 મીટર દૂર છે. તો આપણે જોઈ શકાય. હવે આપણે શોધવાનું શું? તો જે અહીં આપણને ખૂણો મળે છે, કેટલો મળે છે? 45 મળે છે. તેની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લઈ શકાય. અહીં બંને ટેન પણ શોધી શકાય અને કોટની મદદથી પણ શોધી શકાય. અહીં આપણે શું કરીશું? તો કે એ બી શોધવા પહેલાં એ શોધીશું. એટલે કે ટેન 45 બરાબર એ ભાગ્યા શું થશે? ડી. એટલે કે સામે ભાગ્યા પાસે, એ ભાગ્યા ડી. ટેન 45ની કિંમત કેટલી છે? 1 છે. તો ટેન 45ની જગ્યાએ 1 મૂકીશું, બરાબર એ ભાગ્યા ડીઈ. ડીઈ જે સીબી જેટલું જ હતું. કેટલું હતું? 28.5. તો 28.5 1ના ગુણાકારમાં આવશે, બરાબર? અને ત્યાં રહેશે શું? એ માટે એ બરાબર શું કહી શકાય? 28.5. તો જો લખવું હોય સમજવા માટે કે 1 ગુણ્યા 28.5 બરાબર એ, તો એ બરાબર શું મળશે? 1 ગુણ્યા 28.5 એટલે 28.5 થશે. તો એની કિંમત કેટલી મળશે આપણને? 28.5 મળશે. હવે આ તો માપ મળ્યું કોનું? એનું. આપણે શોધવાનું શું છે? ચીમનીની ઊંચાઈ શોધવાની છે, જે એ બી છે. તો એ બી બરાબર કેટલું હતું? તો એ બી બરાબર એ વત્તા બી. તો એની કિંમત કેટલી હતી? તો એ આપણે શોધ્યા 28.5 અને બી કેટલા હતા? 1.5. તો 1.5 વત્તા 28.5 કરીશું એટલે આપણને સરવાળો કરતા શું મળશે? તો કે 30 મીટર મળશે. તો આ રીતે એ બી જે છે એટલે કે ચીમની છે, ચીમનીની ઊંચાઈ આપણને કેટલી મળશે? 30 મીટર મળશે. તો આ રીતે દાખલો શોધી શકાય છે.